જે પોતે બનાવે છે અને પોતે જ ખાય છે. સલમાનભાઈ રેન્જ શું છે રેન્જ? અલ્હમ્દુલિલ્લાહ આજે છે જુમ્માનો દિવસ, ફ્રાઈડે. રેડી ગયા છે નમાઝ માટે. જે ફ્રાઈડે એટલે માટે જલ્દી ઉઠવું પડે એમ છે. નમાઝ પઢશું, નમાઝ પઢી શોપિંગ કરી અને નીકળવાના છે અમદાવાદ. તો અમે 3 લોકો રેડી થઈ ગયા છે, બટ એવો વ્યક્તિ એક છે ને સુવામાં વેટ કરે છે ને નાવામાં વેટ કરે છે. તો આપણે જોઈએ કે વ્યક્તિ કોણ છે. 10 વાર ઉઠાડ્યા પછી આમિરભાઈ રેડી થઈ ગયા છે ફાઇનલી. આમિરભાઈ લુક છે. આમિરભાઈએ દુલિયા આઉટફિટ ચડાવ્યો છે એટલા દિવસ પછી પાડી જ નાખવાનું છે ભાઈ. માર્કેટને પાડી જ નાખવાની છે. અવાજ શરીફમાં બેઠેલા છે. ત્યારે તો આપણે કીધું શું આપણે 5000 નો ડટ્ટો લાગી ગયો સલમાનભાઈ. અત્યારે જોઈએ કે કેવું છે ભાઈ બતાવો તમે. ચોકલેટ દૂધ નંબર રેન્જ શું છે આની? 400 રૂપિયાથી સ્ટાર્ટિંગ છે. રેન્જ શું છે રેન્જ એની? કેટલા મીટર સુધી વર્ક ને કપડા ઉપર ડિપેન્ડ કરે છે. ફાઇનલી આમિરભાઈએ 4000 રૂપિયા જેવાના પરફ્યુમ લઈ લીધા, 3000 ના નહીં લીધા અને 2000 જેવા ભાઈએ લઈ લીધા છે. આમિરભાઈ એકાદું ભાઈ તો ભાઈ પોતાના ફિયોન્સી માટે લઈને આવ્યા છે ભાઈ બંધોને. ફ્રેન્ડ્સ અમે 4 જણા રેડી થઈ અને રેલવે સ્ટેશન જવાના છે. અજમેરનો સફર અમારો પૂરો થઈ ગયો છે. અજમેરમાં ખૂબ આનંદ અને ખૂબ મજા આવી છે. અત્યારે રાતના અમારી ટ્રેન છે, અમદાવાદ અમે જવાના છે. મજા આવી ને તમને ભાઈ? અમદાવાદમાં તમારી સાથે મજા તમારામાંથી સીન જે ખબર છે ને? હા, મારા ઉપર જો આજે અજમેરમાં સીન થઈ ગયો છે ભાઈ. 1500 રૂપિયાનો દામ લાગ્યો છે મને અત્યારે. ગજબ બેજતી હે અજમેરમાં ડિસ્પ્લેમાં લાપરવાહીમાં મારી બરાબર. ને સલમાનભાઈ આપણે અમદાવાદ જશું તો પેલે શાહ આલમ સરકારમાં ઇન્શાઅલ્લાહ સાહેબ સરકારને આપણે સર ઝુકાવવા જવાના છે. પેલે ઝિયારત તો કરવી જરૂરી છે ને. જરૂર અને 2-3 પોઈન્ટ છે આપણે જવાના છે. ગ્લાસ ટાવર છે, ગ્લાસ ટાવર છે, હા. ત્યાં જઈને પબ્લિક ને મળશું. ત્યાં સુધી સપોર્ટ કરવો જરૂરી છે તમારો. ફાઇનલી અજમેર શરીફનો સફર ખતમ થયો અને મળશું ડાયરેક્ટ તમને અમદાવાદ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયા છે અને અમે નીકળી ગયા છે અમદાવાદની બાજુના. લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 6 પર. સલમાનભાઈ રાતના 2 વાગે આ બધાને પીઝા ખાવાનું મન છે તો આ લોકોએ બધાએ ડોમિનોઝ માંથી ઓર્ડર આપેલ છે. સલમાનભાઈ રાતના ડોમિનોઝ નો પીઝા ખાવાનો ઓર્ડર આપેલો, શું કરવાનું યાર? તમે એમ છો કે જિંદગી જીવવા માટે પૈસા નકામા છે ને પૈસા ઉડાડી નાખવાના જેમ તેમ ને આ ને ભાઈ પૈસા આજે છે કાલે નથી. ક્યાં બોલો તું? અભિમાનભાઈ ઈ જ જોતો હતો તમારે ત્યાં જ સાંભળવું હતું ભાઈ. પૈસા આજે છે કાલે નથી. પૈસા તો કાલે કમાવાનું. અમીરભાઈ શું છે યાર તમે સ્નેપ નાખો યાર. रुको जरा सबर करो. ફાઇનલી 2 પીઝામાંથી 1 પીઝા ખાલી થઈ ગયો છે. જે પોતે બનાવે છે અને પોતે જ ખાય છે. 3 પીસ આના માટે આવ્યા. बहुत तेज हो रहा है बहुत तेज हो रहा है। અને 3 પીસ આમિરભાઈ ખાઈ ગયા. એટલે અમારો વારો તો બીજા પીઝામાં આવે એમ ને સલમાનભાઈ? આપણો વારો તો મને લાગતા આવતો. તો આપણે સમાજ સેવાનું જ કામ કરવાનું છે ને પહેલાથી. આપણે પહેલેથી કરીએ છીએ ને અત્યારે બી કરવાના જ છે ને. બરાબર છે સલમાનભાઈ, બરાબર છે. ફાઇનલી અમે અજમેરથી અમદાવાદ શિફ્ટ થઈ ગયા છે અને અત્યારે જઈ રહ્યા છીએ ઈરાની હોટલમાં નાસ્તો પાણી કરવા માટે, બ્રેકફાસ્ટ કરવા માટે. સલમાનભાઈનો આઉટફિટ છે નવું, ન્યુ આઉટફિટ સલમાનભાઈ. ઓકે શું છે સલમાનભાઈ આજનો પ્લાન? શોપિંગનો છે ને એવો છે કે અત્યારે તો નાસ્તો કરવા જવાનું છે ઈરાનીમાં. ત્યાર પછી ઈરાનીમાં અમદાવાદમાં આવ્યો ને ઈરાનીમાં અત્યારે બ્રેકફાસ્ટ કરી અને થોડીક શોપિંગ કરવાની છે. આખા દિવસના થાકી ગયા હતા એટલે બ્લોગ શૂટ ના કરી શક્યા, બટ અત્યારે બ્લોગ શૂટ કરીએ છીએ. રાત્રે જમવા માટે આવ્યા છે. સ્પેશિયલ તવાની આઈટમ મળે છે. શિરામણ રાઈસ ને શેજવાન રાઈસ મંગાવેલ છે. તમને હું આશા રાખું છું કે સારી લાગશે. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना છે ને આ ભાઈ કચુંબર બનાવે છે, મારા દાનિશભાઈ નું કામ જ છે કચુંબર બનાવવું. મારા ફ્રેન્ડ સાથે હું સોરી બોલવા માંગુ છું કેમ કે આજે આખો દિવસ અમને ટાઈમ ન મળ્યો. ઘૂમવામાં હતા, ફરવામાં હતા, શોપિંગ કરવામાં હતા. એટલે હું માફી ચાહું છું તમારા જે ફ્રેન્ડ લોગ. નેક્સ્ટ ટાઈમ આવું ના થાય. તમે યાદ રાખજો કે તમારો ભાઈ સલમાન લાલા બ્લોગ ચાલુ જ રાખશે, સપોર્ટ કરજો.